કઈ ખબર નથી પડતી. અને ઓલા 1 2 3 શું કરું એ જ ખબર નથી પડતી. દાદા ખચરે અરે એ શેઠ, હા એક વાત પૂછું? તાર પૂછ ને. પણ જો જવાબ આપવાના 2 આના લઈશ હો. હે? બે આના? લક્ષ્મી સદા સહાય તે. 2 આનાની 2 શેર બાજરી નો લઉં? નથી જોતો તમારો જવાબ. પૂછ તારા માટે ક્યાં ના છે હે? પાંજ તારા પગારમાંથી નો કાપેલા તો કેજે. હે શેઠ, તમે આ થોડી થોડી વારે નેહાકા હું કામ નાખો છો? ધંધામાં કઈ નુકસાની જઈ છે? ધંધો તો મારો લોય છે. હું નુકસાની જાય ને તો એમાંથી નહીં ધંધો કરીને કમાઈ લે. હા તો આ નેહાકા શેના નાખો છો? કાંઈ નહીં. જોને હમ આ જીવા બાપુના ચોપડા જોતો તો ને હમ તો એમ થયું લાવ ને દાદા ખાચરના ચોપડા જોઈ લઉં. હમ શું જમા ઉધાર બોલે છે? તે શું બોલે છે? શું બોલે છે શું? મારા 2 પગાર જેટલું તો 11 ને પૂનમનું દાન કરી નાખ્યું છે. બોલ. અરે વાહ, આપણા ખાસર બાપાનું મન તો બહુ મોટું કહેવાય. શું તંબોરો મોટું કહેવાય? હમ આવા દાન કરવા કરતા તો 2 વીઘાના વધારે દાન કરી દો. મણા ખાઈ નહીં ઘરમાં બેન શાંતિ થઈ. નાના મોઢે મોટી વાત કહું છું શેઠ. ભગવાને આપેલું ભગવાન હાટું વાપરે ને એનું નામ માણા. અને ભગવાને આપેલું હાચવી રાખે ને એને હોશિયાર માણા કહેવાય. હું લક્ષ્મી સદા સહાય તે. હવે જા કામ કર તારું. નક્કર ભગવાન તારી પાસે કઈ નહીં આવવા દે. હે ભગવાન, આ શેઠને કઈક ગુણ અપાવજો. મુંડિયા ક્યાં ગયા? ના પાડી તો દોડાવ્યા. અરે છે ના પાડી તોય દોડાવ્યા. એની જાત ના ઉભા રહો. એ શેઠ, શેઠ ખબર જ પડતી નથી. શેઠ, આ દોડાવ્યા. એવા તો શેઠ. એલા તમને ના નથી પડી? આ ગલીમાં પગ નહીં મૂકવાનો એટલે નહીં મૂકવાનો. 2 વરાથી ના પડું તો દોડા જાઓ હવારમાં. અરે કાકા, હું કમ બિચારા સંતોન ગાળી દીયો હો. સંતો સેના સંતો? અરે કંઠીઓ પહેરાઈને નકરા ધતિંગ કરે છે ખાલી. આ લોકોને રોકશો નહીં ને તો આખા ગામને છેતરી જાહે. મોઢું સંભાળી વાત કરો હો. અને બિચારા સંતો ક્યાં કોનું કો લઈ જાય છે? ઉપરથી સત્સંગનો માર્ગ દેખાડી હારું જીવન જીવવાની દિશા બતાડે હે. મારો હોશિયારી મારો મારો. પણ આ ઓલો સહજાનંદ કોઈનો હગો નહીં થાય. એને બાબરિયો ભૂતવાસ કર્યો હે અને આયા બધાને લૂંટવા જ આવ્યો હે. એ કાકા, બોલો થોડું ધ્યાન રાખો હો. તમે સીધું ભગવાનને ગાળો દીયો હો. અને સંતો તો કઈ નહીં કે પણ મને હાથ ઉપડી જશે. ભાઈ શાંત થઈ જાઓ. અમે સંતો છીએ. સત્યના માર્ગ પર ચાલતા આવા કટુ વચન સાંભળવાની અમને આદત પડી ગઈ છે. એટલે તમે ગુસ્સો ના કરો. હવે જા ને. જે દિવસે હેમાસાને સત્યનો સંગ થશે ને એ દિવસે જાતે જ સત્સંગમાં જોડાશે. હવે મારે ને સત્સંગને ઊભો નથી ભળતો. અહીંથી નીકળો છો કે હવે ઉપાડું? ભાઈ અમે તો જઈએ જ છીએ. આ તો
સાંજે બ્રહ્માનંદ સ્વામીની સભા છે એનું આમંત્રણ દેવા આવ્યા હતા અને તમને પણ આપ્યા છીએ. એમ? ધર્મનો પ્રચાર કરવો એ અમારું કામ છે. બાકી તો તમે આવો કે ન આવો લે. તમારી ઈચ્છા, ભલે ત્યારે. હવે ઉપડો ને હાઈસ કાઈસ જય રતન હા હા તું ચારે જ્યો હું સભામાં ઘણી વાર. હે? અને આજ તો ખાસ, આજ તો બ્રહ્માનંદ સ્વામી આવવાના છે. હે? આજ તો આખું ગામ હશે. તે તો હોય જ ને. હા સાંભળ્યું છે હા? કે બ્રહ્માનંદ સ્વામી આખું રાજપાટ છોડીને સાધુ થયા છે. આપણાથી ફદીઓ નથી છોડતો. તમારાથી સાચી વાત. લક્ષ્મી સદા સહાય તે. એમણે તો આખું રાજપાટ છોડી દીધું. હા એલા સ્વામિનારાયણ ભગવાનને ગાયરો દોસો અને બ્રહ્માનંદ સ્વામી હાટન એટલો પ્રેમ. એ હમ? પ્રેમ પ્રેમ કાંઈ નહીં હો. આ તો ખબર હતી એટલે. એ મુક પણ તું ઈ કે સંતો બધા સભામાં ભેડા થઈને કરે હે હું? સભામાં ધર્મની વાતું થાય, સત્સંગ થાય, ભજન કીર્તન થાય અને છેલ્લે પ્રસાદ લઈને બધા છૂટા થાય. પ્રસાદ એમાં હોય હું? ગામે ગામ બધું નોખું નોખું હોય શેઠ. હા? ક્યાંક ચોખા ઘીનો મોહનથાળ, ક્યાંક જલેબી હોય, ક્યાંક ગુલાબજાંબુ હોય શેઠ. આહા. પૂરી, શાક, દાળ, ભાત બધું હોય શેઠ. જેવી દાન દક્ષિણા ને એવો જમણવાર. આહાહાહા. જમણવાર તો જાજરમાન લાગે છે. કોઈને ખબર નહીં પડે એમ જી આવશું. એક ટાણાનો તો ગોઠવાઈ જાય અને લગે હાથ ઓલા બ્રહ્માનંદ સ્વામી જોઈ જાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આહા આજે તો હું જમણો હતો બાકી સોખા ઘીનો મોનથાળ હો. જામો પડી ગયો હો. જામો તો પડે જ ને ભાઈ. આવી મોટી સભા થતી હોય એમાં ચોખા ઘીનો મોહનથાળ એટલે જામો તો પડે જ ને હા, હો ભાઈ. બાકી. આ લોકોની વાત તો હાસી હો. જમણવાર તો ખરેખર જાજરમાન હતો. અને મજાની વાત તો ઈ કે એક ટાણું હચવાઈ ગયું ને કોઈએ ઓળખોય નાય. લક્ષ્મી સદા સહાય તે. એ દાળ લાવજો ને. એ દાળનું તપેલું ન્યા જ હે. આ ભાઈ તમે આવો ને. તમે ઊભા રહો, હું આવું. અરે આ કળશો જરાક બ્રહ્માનંદ સ્વામીને દયાઓ ને. મારે દાળ આપવા જવું પડે એવું છે. લો ભાઈ. હારું હારું. આ ચા પકડાયું. જાવું જો હે. પાછી વાદી થાય. જય સ્વામિનારાયણ. ભગત, પાણીની સેવા અતુલ્ય છે ભગત. આપની સેવા ગમી અમને. હા ઠીક છે હો. પણ મેં કોઈ એવી સેવા નથી કરી. આ તો હું આવતો હતો ને તો કોકે પકડાઈ દીધું. ભગત, સેવા છે ને, ભલે તમે ભાવથી કરી હોય, અભાવથી કરી હોય કે પછી તમે સ્વભાવથી કરી હોય, એ ઈચ્છાથી થઈ હોય કે સંજોગોને વશ થઈને, પણ કરેલી સેવા ક્યારે વ્યર્થ જતી નથી. અને જીવનમાં જ્યારે જરૂર પડે ને ત્યારે પડખે આવીને ઊભી રહે છે. ભગત, તમને જ્યારે મારી જરૂર હોય ને ત્યારે યાદ કરજો, હું આવી જઈશ.
સારું હો, સારું સારું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે ઓ, આ તો એમાં છે. અરે શું ઉપાધિ થઈ પછી. હાલો હાલો નીકળો. હળદર વાળું દૂધ પી લો. શું થાય શેઠ? હું કોકને બોલાવતા આવું. હાલો ને જલ્દી, શેઠ ને કઈ થાય. હાલો ને જલ્દી, હાલો ને, હાલો, હાલો નક્કી મગનભાઈ, શેઠના છેલ્લા શ્વાસ હાલે છે, તો આપણે એમને ગંગાજળ પઈ. તમારું મન માનતું હોય તો પીવડાવી દઈએ. બાકી આ હેમાસાએ આખી જિંદગી ભગવાનનું નામ લીધું જ નથી. દાન ધર્મ ન કર્યું ને સેવાય ન કરી, તો આ જતી વાળે આને ગંગાજળ કરશે હું? તમારી વાત હાસી છે, પણ આપણે આપણો ધર્મ શું કરવા ભૂલીએ? તમે ઊભા રહો, હું હમણાં ગંગાજળ લઈને આવ્યો. હા હા, બેહો બેહો. થઈ ગઈ હતી. આ દેવનો કઈ ભરો ન કહેવાય. કઈ ખબર નહીં, તો ભગવાનના હાથમાં. ક્યારે વયાજી હું ખબર. કોણ છો? કોણ હો તમે? કોણ હો તમે? કોણ હો તમે? કોણ હો તમે? યમદૂત છે, યમદૂત. તારું તો પતે જીવ અહીંયા. રોલી ગોળ. બચાવો બચાવો, મારે નથી મારું, મને છોડી દો. અને છોડશું પણ અહીંયા નહીં, યમપુરીમાં. મને છોડી દો. નહીં નહીં, મને છોડી દો. યાદ હશે તારા પાપનો હિસાબ. હિસાબ નહીં, થઈ ગયો છે. આ મહાપાપી છે, મહાપાપી. હા, આને તો અત્યારે જ ઠેકાણે પાડો.
મને છોડી દો. નહીં, જીવનમાં તે ક્યારે ભગવાનનું નામ લીધું છે? નહીં. સેવા ધર્મ કર્યા હોય એવું કઈ યાદ છે તને? બ્રહ્માનંદ સ્વામી મારી વારે આવો. બ્રહ્માનંદ સ્વામી ભગત, સેવા છે ને, ભલે તમે ભાવથી કરી હોય, અભાવથી કરી હોય કે સ્વભાવથી કરી હોય, એ ઈચ્છાથી થઈ હોય કે સંજોગોને વશ થઈને, પણ કરેલી સેવા ક્યારે વ્યર્થ જતી નથી. અને જીવનમાં જ્યારે જરૂર પડે ને ત્યારે પડખે આવીને ઊભી રહે છે. ભગત, તમને જ્યારે મારી જરૂર હોય ને ત્યારે યાદ કરજો, હું આવી જઈશ. બ્રહ્માનંદ સ્વામી, અરે બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બચાવો, મારી વારે આવો. બ્રહ્માનંદ સ્વામી મારી વારે આવો. બ્રહ્માનંદ સ્વામી મને બચાવો, મને બચાવો. બ્રહ્માનંદ સ્વામી મારી વારે આવો, મારી વારે આવો. બ્રહ્માનંદ સ્વામી મારી વારે આવો. બ્રહ્માનંદ સ્વામી બચાવો. આશા, હે બ્રહ્માનંદ સ્વામી, 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 હે બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી, સ્વામી બ્રહ્માનંદ સ્વામી, હું કેવો નગુણો કહેવાય. મેં આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણ ને સંતોને ગાયરું દીધી સ્વામી, તોય તમે મારી વારે આવ્યા સ્વામી. વાહ સ્વામી વાહ, વાહ સ્વામી વાહ, સ્વામી વાહ. મેં તમને કહ્યું હતું ને, જ્યારે તમે મને યાદ કરશો ને ત્યારે હું આવીશ. આ સ્વામી, એ તો આપની મોટપ છે સ્વામી. બાકી મારા જીવનમાં મેં એક કઈ કામ એવું નથી કર્યું સ્વામી કે તમે મને ઉગારવા આવો સ્વામી. આશા, નથી કર્યું તો હવે કરજો. હું ઈચ્છીશ કે તમારું શેષ જીવન હવે અસત્ય કે પાપના માર્ગે નહીં, પરંતુ સત્ય અને ધર્મના માર્ગે પસાર કરો અને સત્સંગમાં જોડાઓ. હા સ્વામી, આજથી જ સ્વામી, આજથી જ સ્વામી, આજથી જ સ્વામી, આજથી જ. હા બ્રહ્માનંદ સ્વામી, હા હા સ્વામી, હા સ્વામી, હા 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 સ્વામી. શું થયું તું શેઠ? 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 મને યમદૂતો લેવા આવ્યા હતા. યમદૂતો? પણ મને મારા બ્રહ્માનંદ સ્વામીએ મને બચાયો અને યમદૂતોને ભગાડી મેલ્યા. જો ઓલી ખડકી પડી જઈ. હા હાસો કાવસો એલા. મારા બ્રહ્માનંદ સ્વામી મને બચાવી લીધો. હે બ્રહ્માનંદ સ્વામી, મારા બ્રહ્માનંદ સ્વામી. ખરેખર હો, જો હાસું હોય ને તો ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામી ચમત્કાર કહેવાય. કા હા, ચમત્કાર જ છે ને. હું કેવો નીચ નરાધમ પાપી. હે મેં બ્રહ્માનંદ સ્વામી અને એમના સંતોનું આખી જિંદગી અપમાન જ કર્યું, તોય છેલ્લે બ્રહ્માનંદ સ્વામીએ મને બચાયો. હે
વાહ બ્રહ્માનંદ સ્વામી વાહ, હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હાટુ હું સ્વામિનારાયણ ભગવાનને, બ્રહ્માનંદ સ્વામીને અને એમના સંતોને જરૂર તેડાવીશ અને એમને હારામાં હારી રસોઈ આપીને જમાડીશ, દાન ધર્મ કરીશ અને હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. વાહ બ્રહ્માનંદ સ્વામી વાહ, બ્રહ્માનંદ સ્વામી વાહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય.